જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં સવારથી 6 વાગ્યા સુધી 47.67% મતદાન નોંધાયું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થતાની સાથે મતદારોની લાંબી લાઈનો લાગી હતી। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ખાલી પડેલ બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો કે જેમાં સવારથી 6 વાગ્યા સુધી 47.67% મતદાન નોંધાયું હતું। હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ બેઠકની બાકી રહેલ મુદ્દતની પેટા ચૂંટણી યોજાઈ છે કે જેમાં ભાજપમાંથી અમીષાબેન કરણ વાઘેલા, કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ અને આપ પાર્ટી કિરણબેન યોગેશકુમાર માછી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખ્યો જંગ ખેલાયો। આજરોજ સવારે 7 વાગ્યે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। 4 બૂથોમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં સ્ત્રી અને પુરુષ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોની લાંબી કતારો લાગી હતી। સવારથી લઈને સાંજ સુધીનું 47.67% મતદાન નોંધાયું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ થઈ હતી। ચૂંટણી અધિકારી પ્રશાંત ગામિત દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે સતત લાયઝનિંગ કરવામાં આવી રહ્યું હતું તથા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર।